એન્કાઉન્ટર સંબંધિત અનેક ઘટનાઓ એવી બની છે તેની વાત કરીએ તો માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો। દાવો છે કે આરોપીને ઝડપીને જ્યારે વાસદ લઈ જવાતો હતો ત્યારે તેણે પોલીસ પર હુમલો કર્યો અને પોલીસે જવાબી કાર્યવાહી કરતા તેનું મોત નીપજ્યું। પણ અહીં મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસમાંથી કંઈક આવા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસે જાણે ઓપરેશન લંગડા શરૂ કર્યું હોય તેમ પોલીસ દ્વારા આરોપીઓના પગમાં ગોળી મારવાની ઘટનાઓ વધી છે। સવાલ એ છે કે યુપી સરકારના બુલડોઝર મોડેલની જેમ શું ગુજરાત પોલીસ યુપીના એન્કાઉન્ટર મોડેલ પર આગળ વધી રહી છે કે કેમ? આ સવાલ સાથે આપણે કેટલીક વિગતો દર્શાવવા જઈ રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને એ વિગતો દર્શાવીએ કે કઈ રીતે આખી ઘટનાએ આ સ્વરૂપ લીધું અને અત્યાર સુધી શું થયું છે તેની વાત કરીએ। ગુજરાતનું પોલીસનું ઓપરેશન લંગડા। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ ફાયરિંગની ઘટનાઓ વધી છે। પોલીસ પર ફાયરિંગ થાય છે આરોપીઓ દ્વારા। ક્યારે થયું હતું? 19 મે 2025 થી 20 જુલાઈ 2026 સુધીમાં આવી 18 ઘટનાઓ નોંધાઈ છે આપણા રાજ્યમાં। શાંતિપ્રિય ગુજરાત જેને આપણે કહીએ અને ત્યાં કાયદો વ્યવસ્થાની જવાબદારી જેની પર હોય અને એને જ ગોળીઓ મારવાની ઘટના બની। 18 કિસ્સામાંથી 2 ઘટના એવી છે જ્યાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીઓના મોત થયા છે। એવી અનેક ઘટનાઓ બની છે અને ઘણા સમય પછી આજે વધુ એક ઘટના બની। અમદાવાદ, સુરત, દાહોદ, રાજકોટમાં આરોપીઓ પર ફાયરિંગની ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે। શહેર હોય, જિલ્લો હોય કે ત્યાં કોઈ પણ વિસ્તાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે જે ખરેખર ચિંતાજનક। વલસાડ, નવસારી, અરવલ્લી, દેવભૂમિ, દ્વારકા અને જ્યાં આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું। ગાંધીનગર અને આણંદમાં પણ આરોપીઓના એન્કાઉન્ટર થયા અને એન્કાઉન્ટરમાં મોત પણ થઈ ગયા છે। એક રીતે પોલીસ પર હુમલો કરવાનો અને પોલીસ પર હુમલો કરીને જ્યારે રિએક્શન પોલીસનું આવે ને ત્યારે તે ઠાર મરાય છે। 24 સપ્ટેમ્બર 2025ની વાત કરીએ। આ દિવસે ગાંધીનગરમાં પોલીસનું હથિયાર છીનવી આરોપીનો ગોળીબાર। પોલીસનું હથિયાર લઈ લીધું, એક કારતૂસ લઈ લીધી અને ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યો અને 24 સપ્ટેમ્બર 2025ના દિવસે જ્યાં પોલીસની વળતી કાર્યવાહી થઈ અને તેમાં એન્કાઉન્ટરમાં એ આરોપી ગુનેગાર ઠાર થયો છે। 11 નવેમ્બર 2025 સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગેંગસ્ટર્સ વચ્ચે પણ ગોળીબાર થયો હતો। આપણે કેટલીક ઘટનાઓ બતાવી રહ્યા છે કે આ એવું નથી કે પહેલી વાર થયું, આની પહેલાં પણ ક્યારે ક્યારે થયું હતું તેની વાત કરી રહ્યા છે। એક આરોપીને ગોળી વાગી અને તેમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। 10 ડિસેમ્બરનો એ બનાવ 2025ના રોજ રાજકોટમાં બાળકી પર દુષ્કર્મના આરોપીનો પંચનામા સમયે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। આ દુષ્કર્મની ઘટના હતી અને સ્વ બચાવમાં પોલીસે જ્યારે આરોપીના બંને પગમાં ગોળી ધરબી દીધી અને સ્વ બચાવમાં જ્યાં પોલીસ પણ ઈજાગ્રસ્ત થયા હતા। 16 ડિસેમ્બર 2025 સુરતમાં ડબલ મર્ડર કેસના ફરાર આરોપીનો પોલીસ પર હુમલો અને સ્વરક્ષણમાં પોલીસે આરોપીના જમણા પગે ગોળી મારી દીધી હતી। ગોળી મારી અને પોતાનો બચાવ કર્યો હતો। આ ઘટના બની હતી। 20 ડિસેમ્બર 2025માં શું થયું હતું તો ગાંધીનગરમાં દુષ્કર્મ કેસ હતો। આરોપીનો રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું અને એ સમય પર આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી ભાગવા જતા પોલીસે એની પર ફાયરિંગ કર્યું અને આરોપીના પગમાં ગોળી મારી હતી અને એટલા માટે જેવું લાગે કે આ ઓપરેશન લંગડા શરૂ કર્યું છે કે શું? આણંદમાં જ્યાં બાળકીના દુષ્કર્મના આરોપીનો પોલીસ પર હુમલાનો પ્રયાસ થયો, આ ઘટના, આ તાજી ઘટના અને પોલીસે જવાબી કાર્યવાહી કરી અને ફાયરિંગ કરવામાં આવી અને તેમાં આરોપીનું મોત થયું છે। આ એન્કાઉન્ટરની ઇનસાઇડ સ્ટોરીમાં આપણે વિગતે બતાવવા જઈ રહ્યા છે।